નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આંકલાવ તાલુકાના અંબાલી ગામના યુવાન બાલાભાઈ પઢિયારનું એમ્પાયર એજ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ દરમિયાન માથા પર ઈંટ પડતા દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને લખાણ દરબારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સમગ્ર મામલામાં બિલ્ડરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। તેમણે મૃતકના પરિવારને યોગ્ય વળતર અને ન્યાય આપવાની માંગ કરી છે। લખાણ દરબારે ચેતવણી આપતા કહ્યું કે જો મૃતકના પરિવારને ન્યાય નહીં મળે તો તેઓ મૃતદેહ સાથે બિલ્ડરના નિવાસસ્થાને પહોંચીને વિરોધ નોંધાવશે। હાલ ઘટનાને લઈને સત્તાવાર તપાસ અને જવાબદાર પક્ષ અંગેની કાર્યવાહી અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। આંકલાવ તાલુકાના અંબાલી ગામના એક નવયુવાન જે વડોદરા શહેરના એમ્પાયર એજ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ મજૂરી કામે જતા હતા। ત્યાં આગળ આ બિલ્ડરની ગંભીર બેદરકારીના કારણે માથા પર ઈંટ વાગીને ઈજા થતાં એમનું મૃત્યુ થયું છે। ત્યારે આ અંબાલી ગામના જે યુવાન જેમનું મૃત્યુ થયું છે એમનું નામ બાલાભાઈ પઢિયાર। આ પોસ્ટમોર્ટમ રૂમ ગોત્રી ખાતે અમે સૌ લોકો ઊભા છે। ત્યારે ગઈકાલનો બનાવ છે। અત્યાર સુધી બિલ્ડર દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર જાહેર કરવામાં નથી આવ્યું। અમારી માંગણી છે કે માનવતાના ધોરણે કંઈક ને કંઈક એના પરિવારને મળવું જોઈએ। આ એમનો નાનકડો દીકરો છે, એ દીકરાએ પોતાના બાપને ગુમાવી દીધા છે। ત્યારે આ બિલ્ડરને ભાન નથી પડતું ને હજુ સુધી આ બિલ્ડર કશું બોલવા તૈયાર નથી। ત્યારે આ બિલ્ડરને કહેવા માગું છું કે મહેરબાની કરીને વહેલી તકે વળતર જાહેર કરી દેજે ભાઈ, નહીં તો અમે બધા આ બિલ્ડર જ્યાં પણ રહેતો હશે ત્યાં આગળ આ ડેડ બોડી લઈને એના ઘરે પહોંચી જઈશું। બરાબર ને ભાઈ? એના ઘરે પહોંચીશું અને ખબર પાડીશું કે ભાઈ પોતાની કન્સ્ટ્રક્શન સાઇડમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય માથા પર ઈંટ કોઈ જાતે ના માર દે। માથા પર ઈંટ દેખાય તો એવી રીતે પડી ના જાય, એ બેદરકારી હોય, સેફટીનો અભાવ હોય, એના કારણે માથા પર ઈંટ વાગે કે ગંભીર ઈજા થાય ને માણસ મરી જાય। એટલે આના જવાબદાર કોન્ટ્રાક્ટર તો છે જ, પરંતુ સાથે સાથે આ બિલ્ડરો પણ છે। જેટલા પણ પાર્ટનર હોય કે પાર્ટનર ના હોય એની તપાસ ચાલી રહી છે। જે પણ બિલ્ડર હશે એના ઘેર ટૂંક સમયમાં જવામાં આવશે ડેડ બોડી લઈને। જય માતાજી, જય ભવાની।